જી જી સર. આગામી 31 અને 1 તારીખે ખેડા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહીના પગલે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખતા તમામ શાળાઓ, આંગણવાડીઓ, સ્કૂલો, કોલેજોમાં તારીખ 31 અને 1 તારીખે જે છે એ રજાની જાહેરાત અમે કરી દીધી છે, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી અને કોઈ પણ શાળા સંચાલક આવતા 2 દિવસોમાં શાળા ચાલુ રાખશે નહીં અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય અમે લીધો છે. સર, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે જ્યાં આગળ જે હોસ્પિટલો અને ઇમેજિંગ સેન્ટર અને કોમ્પ્લેક્સો આવેલા છે, શું કહેશો સર, શું અપીલ કરશો? તમામને અપીલ કરીશ કે આગામી 2 દિવસ આપ સૌ આપના ઘરમાં રહો. જરૂર હોય તો જ બહાર નીકળજો, બિનજરૂરી બહાર ફરવા માટે નીકળતા નહીં. આપની સુરક્ષા એ આપની અગ્રિમતા હોવી જોઈએ અને તંત્ર બી એવી અપેક્ષા રાખે છે, એવી અપીલ કરે છે કે આ 2 દિવસમાં ગમે ત્યારે ગમે તે પ્રકારે વાવાઝોડા, વરસાદની શક્યતાઓ હોય, આપ આપના ઘરમાં સુરક્ષિત રહો અને સલામત રહો. સર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ને ઇમરજન્સી સેન્ટર વિશે ખાસ ઇમરજન્સી સેન્ટર ઉપર અમારે અત્યારે રાઉન્ડ ધ ક્લોક એ આમ ચાલુ જ હોય છે, પરંતુ આ સંજોગોમાં અમે ક્લાસ 1 અધિકારીને ત્યાં નિમણૂક આપી દીધી છે અને રાઉન્ડ ધ ક્લોક ક્લાસ 1 અધિકારી એ કંટ્રોલ રૂમમાં સેવાઓ ઉપલબ્ધ કરાવશે અને જિલ્લામાં કોઈ પણ પ્રકારની ઘટનાઓ બનશે તેનું સતત મોનિટરિંગ કરીને જે પગલાં ભરવાના છે તે પગલાં એ ભરવામાં આવશે. ડિઝાસ્ટરની ટીમો અમારી જે છે તમામ તાલુકામાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. તમામ અધિકારી કર્મચારી રજા રદ કરીને તમામને હેડક્વાર્ટર ઉપર હાજર રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.